રૂપિયાના ભાવનો પેની સ્ટોક જે તમને નફો કરાવી શકે છે। મિત્રો, પેની સ્ટોકમાં રોકાણ કરવું વધારે જોખમી હોય છે। પેની સ્ટોકમાં રિસ્ક પણ વધારે હોય છે, પરંતુ જો નફો થાય તો પણ સારું વળતર આપી શકે છે। ઘણીવાર 100% લઈને 500% સુધી વળતર પણ મળે છે, પરંતુ અમે અહીંયા તમને આ સ્ટોક લેવાની કોઈ સલાહ આપતા નથી। આ વિડીયો જ્ઞાનના હેતુથી આપવામાં આવ્યો છે। શેર માર્કેટમાં જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં લઈ રોકાણ કરવું। અમે જે પેની સ્ટોક લઈને આવ્યા છીએ તે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે, જેની માર્કેટ કેપ 89.90 કરોડ છે। વેલ્યુએશનની વાત કરીએ તો પીઈ રેશિયો 9.90 નો છે, પીબી રેશિયો 1.8 નો છે અને બુક વેલ્યુ 1.99 અને ફેસ વેલ્યુ છે 1 ની। અહીંયા ઇન્ડસ્ટ્રીઝની સરખામણી કરીએ તો બીજી એનબીએફસી સામે આ કંપની અંડર વેલ્યુ છે। કંપનીએ છેલ્લા 5 વર્ષમાં 148% CAGR સાથે નફામાં વૃદ્ધિ કરી છે। અને વાત કરીએ કંપનીની ખામીની તો કંપની વારવાર નફો કરવા છતાં ડિવિડન્ડ ચૂકવતી નથી। પ્રમોટિંગ હોલ્ડિંગ 21.8% જેટલું જ છે અને છેલ્લા 3 વર્ષમાં પ્રમોટિંગ હોલ્ડિંગમાં -37.3% નો ઘટાડો થયો છે અને કંપની પાસે ફ્રી કેશ નથી, પરંતુ એનબીએફસી કંપનીમાં આ નજરઅંદાજ કરી શકો છો। આ કંપનીનો ધ્યેય બિઝનેસ, લીઝિંગ, ફાઇનાન્સ, રોકાણ અને અન્ય કોર્પોરેટ ફાઇનાન્સ કરવા જેવા બિઝનેસ સાથે સંકળાયેલ છે। હાલમાં આ કંપનીનો શેર 2.10 પર ટ્રેડ કરી રહ્યો છે અને હાઈ 5.1 રૂપિયાનું છે અને લો 2 રૂપિયા પર છે। અત્યારે આ સ્ટોક સારા એવા ડિસ્કાઉન્ટ ભાવે મળી રહ્યો છે। આ કંપનીનું ROE 27.42% છે અને ROCE 21.35% છે, એટલે કંપની સારી ગ્રોથ પણ કરી રહી છે અને સારું રિટર્ન પણ આપી રહી છે। પાછળના વર્ષની ઇન્કમ ગ્રોથ જોઈએ તો છેલ્લા 3 વર્ષનો એવરેજ ગ્રોથ 330% જેવો હતો, જે એક વર્ષમાં 1200% થઈ ગયો છે। અને નફાના ગ્રોથની વાત કરીએ તો પાછળના 3 વર્ષનો પ્રોફિટ ગ્રોથ 340% હતો, જે એક વર્ષમાં 1870% થઈ ગયો છે। એમ જોઈએ તો કંપની સારા નફામાં નજર આવે છે। કંપનીનો PEG 0.030 છે, જે કંપનીના ફ્યુચરમાં ગ્રોથની સંભાવના દર્શાવે છે। કંપનીનું નામ છે એડવિક કેપિટલ, જે નોન બેન્કિંગ સ્મોલ ફાઇનાન્સ કંપની છે। મિત્રો, આ સ્ટોકમાં રોકાણ કરતા પહેલા તમારા રોકાણ કરવા અને જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં રાખી રોકાણ કરો।